રામ રામ સીતારામ જય માતાજી। તો જો આજે તો આ ચપલો કાઢવાનો 12 મહિનાથી ફિટ થઈ ગયો તે બરાબરનો વસૂલ તો નહીં, કાટ ચડ્યો હતી। અમને ટીપાવા લઈ જાઓ વિસનગર, કારણ કે અમે શેડવાનું ચાલુ થાય કોર, એટલે ચપલો જો આ રહ્યો ચપલો તો કમ્પ્લીટ, પણ થોડો ટીપાયો હોય તો ખેતર શેડે સારું માટે જો અત્યારે આ ચપલો કાઢી દેવો અને પછી જવું વિસનગર ચપલો ટીપાવા માટે। હા આ ચપલો લાવડો વજન હશે આગળ મેલો વચ્ચે મેલો તાણ વજન તો 15 કિલો 14 કિલોનો હોય ચપલો। જો આપણે જઈ રહ્યા છીએ ચપલો ટીપાવા માટે વિસનગર। આવી ગયા આપણે રૂપણ નદી। જો કે આ નવો રસ્તો બન્યો વિસનગર જવા માટે, ખંડોસરથી વિસનગર જવા, JBR ફાર્મના બાજુમાં જ છે। ત્યાંથી વળી જાઓ એટલે તમે અહીંયાથી સીધા વિસનગર। તો અમે પણ જઈએ ચપલો ટીપાવા જવા લીધો હજી વાર। અમે ગાય વીયાય ને ભાઈ, એટલે 3-4 દાડા તો કૂતરોને પૈ જ દેવાનું। પીઓ પીઓ પીઓ। પણ ગાયનું ખરેટું ઓછું ભેંસનું હોય ને। પીઓ હળો આમ પી રહ્યા ધરાઈ રહ્યા। કલરિંગ માળા બને હા કેટલા કેટલા બનાયા? આ હવા તો કોઈ માળા રહેતા જ પણ હું આમાં તો શું રે, એ તો અમારે ઘેરે અમે લગાવીને તરત જ ચકલ્યો 4-4માં માળા કરી દીધા। બોલો હો, પણ એમ નહીં, આવું આવું શું રે? હાર્યું બરોબર, પણ મને વાયરો આપવા જવા જોવે કે બીજું આટલે બોખું ના પોડો પાવ પણ રૂંધાઈ જાય બચારું। બે હવા હવા અવર જવર જવી જોવો કે પણ અમે તો ગલ્લા લાયા પેલા વિસનગર મળું ને એ રે ભગતના એ પડ્યા હતા અને મને આલ્યા, કોઈ લઈ જાઓ ગલ્લા। તે એ ગલ્લા બોધ્યા ને ભાઈ, એવો જ ચકલો આબાન ચાલુ થઈ ગયું। બોલો એ વાટ જોઈ રહ્યો તો કે આ કઈ ભાઈ ગલ્લો લાવન કઈ બેહુન, તે ચાર કે પોચથી તે બધામાં માળા થઈ ગયા ચકલ્લેના, અને પાણીનો કુંડો લાયા હતા। હા હા લડો તાણ। તો હવે આવી ગયા અમારા માવડીઓમાંના મંદિરે। જો કે અહીંયા દીવો કરીએ ને પછી જવાનું છે રાત્રે ઘાસમાં પાણી વાળવાનું। તો એ થોડું હોચ કરવા માટે આવ્યા, પણ પહેલાં અહીંયા દીવો કરી દઈએ માતાજીનો। हाँ हाँ मोटी मोटी सफाई करी, દીવો કરી દઈએ માતાજીનો।
અમે દીવો કમ્પ્લીટ કરી દીધો. જો તમને પણ દર્શન કરાવું. જય માવળી માતાજી. બંને માવળીઓમાં એક આ હશે ને પેલો સામે દેખાય હશે. તો ચલો અમે જઈએ લશ્કર. જય માવળી માતાજી. જો અમારો લસકો, જો કે લસકો તો ગઈ રાતે પાયો તો, પણ પેલી સાઈડ નેપિયર ઘાસ પાવાનું બાકી રહી ગયું. તે આજે રાત્રે પાણી વાળવાનું નેપિયર ઘાસમાં. તો એમાં ડોમો કરી દઈએ કમ્પ્લીટ, થોડી નેક કરવાની કરી દઈએ એટલે રાત્રે શું મથવું ના પડે. તો કાલે રાત્રે આ ખેતરમાં પાણી વાળ્યું હતું આ લસકામાં. ત્યાં તો પી ગયો, પણ આ પેલા ભૂથોરે પાવાનો થોડો નેપિયર ઘાસ. તો એમાં થોડી નેક હોત કરવાની. આની અંદર પાણી વાળવાનું નેપિયર ઘાસમાં. તો કમ્પ્લીટ નેટ ચોખ્ખી કરી દીધી. જો કે રાત્રે પાણી વાળવાનું એટલે. તો અમે જઈએ બોર ઉપર. ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો. ફર ફર ફર. જો અમારે ગોરી ગીર ગાય, એક તો દેશી ગાય વગર જોવો જ. સરકાર પણ મને સહાય આપો, મહિના 900 રૂપિયા દેશી ગાય પર પ્રતિ